જિલ્લાની લોકપ્રિય ન્યૂઝ ચેનલ બીકે ન્યૂઝ ચેનલના સંચાલક ભાવેશભાઈ જોબનપુત્રાની અણધારી વિદાયથી પરિવારમાં શોકનો માહોલ। ભાવેશભાઈની અંતિમ યાત્રામાં અંતિમ દર્શન માટે નિવાસસ્થાન પર ઉમટી પડી લોકોની ભીડ। દેશની પ્રથમ ગૌમૂત્ર ડેરીના આવતીકાલે ભાભરના અબાળા ગામમાં વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી કરાવશે પ્રારંભ। 5 રૂપિયા પ્રતિ લીટરના ભાવે ખેડૂતો પાસેથી ખરીદવામાં આવશે ગૌમૂત્ર। ધાનેરામાં નગરપાલિકાની સામાન્ય ચૂંટણીનું શરૂ થયું કાઉન્ટડાઉન। ચૂંટણી પંચે ધાનેરા નગરપાલિકાની 28 બેઠકોની કરી ફાળવણી। ડીસા નજીક આવેલા ભાખર ગામમાં બિરાજમાન ઈસ્માની માતાના મંદિર પર આજથી શરૂ થયો 7 દિવસીય ભવ્ય ધાર્મિક કાર્યક્રમની શરૂઆત પહેલા ડીસામાં નીકળેલી શોભાયાત્રામાં વિશાળ સંખ્યામાં ઉમટી પડ્યા ભાવિક ભક્તો।